ગુરુવારે સવારે અંદાજે 10:30 વાગ્યાના આસપાસ રાળગોન નજીક ઝેરી મધમાખીઓના હુમલાની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ ગુંદરનાથ ગામથી ઠળિયા તરફ પોતાની બહેનને મૂકવા જતા આ બનાવ બન્યો હતો। આ દરમિયાન અચાનક મધમાખીઓના ઝુંડે હુમલો કરતા વિનુભાઈ માધાભાઈ સહેતા અને નીતાબેન લાલજીભાઈ ટાઢાને અનેક ડંખ મારવામાં આવ્યા હતા। મધમાખીના હુમલાના કારણે સ્થળ ઉપર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સેવા સ્થળ ઉપર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે તળાજાની માધવ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા મુજબ બંને ઇજાગ્રસ્તોની તબિયત હાલ સ્થિર અને સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં થોડા સમય માટે ચિંતા ફેલાઈ હતી। સમયસર મદદરૂપ બનેલી 108 એમ્બ્યુલન્સ સેવાએ ફરી એક વખત મહત્વપૂર્ણ કામગીરી નિભાવી હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે। અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।